સંકલ્પ પત્રની ઘોષણા કે હું કરીને આજે અહીંયા માની કૌશિકભાઈની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર મહાનગરનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. મિત્રો, આપણે જોયું છે કે વર્ષો પહેલા ચૂંટણી ઢંઢેર હોય એવું નામ માનની મોદી સાહેબે સંકલ્પની સિદ્ધિ અને સંકલ્પમાં ખૂબ મોટી તાકાત હોય છે. એ પરિણામો રાજ્યના મુખ્યમંત્રી તરીકે માનની મોદી સાહેબ હતા ત્યારથી એ યાત્રા શરૂ કરી. દેશના ત્રીજી વારના સર્વસ્વીકૃત નેતા અને વૈશ્વિક સ્તરે ભારતની છબી એમણે એક અલગ ઊભી કરી છે. એક શક્તિશાળી ભારત ઉભરી આવ્યું છે. એ દેશનું નેતૃત્વ આજે માનની નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. ત્યારે એમાં પણ બધી યોજનાઓમાં જોશો તો સંકલ્પ એ શબ્દ વિશેષ આવે છે. સંકલ્પમાં એક તાકાત હોય છે. આપણે કોઈ પૂજા અર્ચના કરીએ તો કે ગણપતિજીની પણ આપણે સંકલ્પ કરો, એટલે મુખ્ય યજ્ઞનો પણ સંકલ્પ હોય છે. એમાં ઈશ્વરના પણ આશીર્વાદ મળે ને ઈશ્વર સ્વરૂપ પ્રજાના પણ આશીર્વાદ એ મળતા હોય છે. ભાવનગર મહાનગરપાલિકાએ સંકલ્પ પત્ર અને સાથે ભરોસા પત્ર એવું નામ માની પ્રમુખ શ્રી કુમારભાઈ અને અમોભાઈ અને સમગ્ર ટીમે જે આવા તૈયાર કર્યું છે, એમને અભિનંદન આપું છું કે કરેલા કામોનું પણ આમાં આપની સમક્ષ મૂક્યું છે અને ભવિષ્યની અંદર પણ અમે જે કરવા જઈ રહ્યા છીએ છેલ્લા 5 વર્ષમાં આપ જોશો તો એ સંકલ્પ પત્રની વહીવટ પણ કામ, કારણ કે મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશમાંથી અનેકવિધ યોજનાઓ અને રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈના નેતૃત્વની અંદર ખૂબ બધી રકમો, કરોડો, ખરબો રૂપિયા કે કોઈ નગરમાં આવે, ગામમાં આવે, આ કલ્પના ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં નથી. વર્ષો સુધી જેમણે શાસન કર્યું 35, 40, 45 વર્ષ સુધી, આજે પણ હજી તમે હમણાં અમને કહેશો કે ફલાણી જગ્યાએ ક્યાં થાય છે, પણ મિત્રો એ વિકાસ કરવાની શરૂઆત તો ભારતીય જનતા પાર્ટી કરી. તો 35, 40 વર્ષ સુધી જેમણે કરવાનું તેને કરી નાખ્યું. નવા વિસ્તારો વધે, નવી સોસાયટીઓ બને, એમના માટે હું પ્લાનિંગ કરવા માંડ્યા છે. લગભગ હું માનું છું કે આવતા 5 વર્ષની અંદર વિકાસ માટે સેચ્યુરેશન પોઈન્ટ પર ભાવનગર છે. ક્યાં કરવું એ પ્રશ્ન આવશે. શબ્દ લખી લે જે સુરત મહાનગર, અમદાવાદ મહાનગરમાં અત્યારે થઈ રહ્યું છે. ધારાસભ્યની ગ્રાન્ટ મળી રહે છે, પણ એનો ફરક પણ મોટો થતો જાય છે વિકાસમાં, એરિયા પણ વધતો જાય છે. એવા વખતે જરૂરિયાતો કાયમી અને દૈનિક રહેવાની છે. મને આપને જણાવતા આનંદ થાય છે કે ગત 5 વર્ષની અંદર લગભગ 2700 થી 3000 કરોડ રૂપિયા ભાવનગર મહાનગરમાં જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીની સરકારો, કેન્દ્ર અને રાજ્ય સરકારો આમ આપણા ખ્યાલમાં નહીં આવે. છોટું છોટું કામ થતા હોય, કોઈ જગ્યાએ કામ કરતા તો નાની મોટી તકલીફો, ક્ષતિઓ ધ્યાનમાં આવશે, પણ સ્કેટર્ડ કામ થતા હોય છે. એમાં સરવાળો મેં તમને પ્રજાની સમક્ષ અમે મૂકીએ છીએ ભાવનગરની કે એમણે આપેલા આશીર્વાદ, એમનો પ્રેમ અને સ્નેહ, એમના કારણે બધી મહાનગરપાલિકા, રાજ્ય અને કેન્દ્રની સરકાર જે જન આશીર્વાદથી બની છે. આજની આપણે પ્રેસ કોન્ફરન્સ માત્ર મિત્રો આપણું સંકલ્પ પત્ર અને ઘોષણા પત્ર માટેનું છે. એટલે કોઈ પોલિટિકલ ટીકા ટિપ્પણી હું કરવા નથી માંગતો, પણ જેમના હાથમાં હતું એમણે કદાચ ન કર્યું, પણ જનતાએ ભાજપને આશીર્વાદ આપ્યા છે અને એમાં અનેકવિધ કામો એ ભાવનગર બદલાયેલું ભાવનગર જેવું હતું. એ પત્રકાર મિત્રો આપને અહીંયા બેઠેલા લોકોને અને ભાવનગરની જનતાને થઈ રહી છે. પહેલા એ શેરી ગલીમાં રહેતા, બહાર નીકળતા, શહેરની બહાર નીકળતા રસ્તાઓ, એ નાના નાના રસ્તાઓ આજે ફોર્ટેક્સ, ઇન્સ્ટેક્સ શેરીની અંદર, પુલ ફોર્ટેક આયોજનની અંદર કલ્પના ના કરી શકો. એ નાળાઓ આંકડા હોય, એ નાળાઓ મોટા બનાવવાનું, સીસી રોડ બનાવવાનું,
પાણી ભરાતા હોય ત્યાં પ્લાનિંગ સાથે કોર્પોરેશનના અત્યાર સુધીના તમામ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો, તમામ મેયરો, તમામ મહાનગરપાલિકાના સદસ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીનું મારું વરિષ્ઠ નેતૃત્વને અભિનંદન આપું છું. કારણ કે એ બધાએ ઊભી કરેલું એ બીજાના હાથમાં જે આગળ લઈ જાય ત્યારે બદલાયેલું ભાવનગરની અનુભૂતિ તમામ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલથી માંડીને માનનીય નરેન્દ્રભાઈ હોય, આનંદીબેન હોય, વિજયભાઈ હોય, આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર મિત્રો અવિરત રાજ્યની સરકારના આશીર્વાદ એ જનતાએ આપ્યા છે. ત્યારે ભાવનગરમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન સેવા માટે હોય, સેવા એ સંગઠનની સેવા, આ સૂત્ર હું એમને ગઈકાલે કીધું કે આ સંકલ્પ પત્ર અમારા માટે ગીતાજીનો ગ્રંથ છે, એનાથી ઓછું નથી. આ સંકલ્પ પૂરા કરવા માટે અમારી ટીમ એ વ્યવસ્થાઓ બદલાતી હશે, પણ પ્રજા માટેનું કમિટમેન્ટ એ અમારું ક્યારેય બદલાવાનું નથી. ઘણી વખત તમને એમ થશે કે આમાં ઓલું તો નથી, કે પહેલું કામ તો નથી, અથવા તો ભૂતકાળમાં તમે કીધું તો નથી. મિત્રો અમે કહીએ છીએ એના કરતા પણ વધારાના કામો એ રાજ્યને કેન્દ્રની અમારી ભાજપની સરકાર અલગ અલગ યોજનાઓ દ્વારા આપી રહી છે. મિત્રો કેટલાક હું ખાલી આપણે આ મળવાનું છે પત્રકાર મિત્રોને આપી દીધું છે, પણ જે ભરોસા પત્ર આપવાનો છે એમાં જે ખાસ કરીને આગામી સમયમાં 2047માં વિકસિત ભારતમાં વિકસિત ભાવનગર કેવું એ સંકલ્પના સાથે જે ટીમે મહેનત કરી છે, એમાં મિત્રો વોર્ડ દીઠ રીડિંગ રૂમ કમ લાઇબ્રેરી આપણી સંસ્કારી નગરી પર સ્વર્ગસ્થ કૃષ્ણકુમારસિંહજીની આ પવિત્ર ધરતી પ્રજાવાત્સલ્ય રાજી મારી પ્રજાનું કલ્યાણ હતું, આ સૂત્ર સાથે એમણે દેશની પણ સેવા કરી. એવા મહારાજાની આ પવિત્ર ધરતીમાં ભારતીય જનતા પાર્ટી પણ આ સંસ્કારી નગરીની અંદર અનેકવિધ કામો, રીડિંગ રૂમ કમ લાઇબ્રેરી, બાકી રહેતા વિસ્તારની અંદર થીમબેગ બગીચા, વસ્તી વધી રહી છે ત્યારે એમને પણ લિવિંગ સ્ટાન્ડર્ડ, હેપીનેસ ઇન્ડેક્સ એ જનતામાં કેવી રીતે આવે એ માટે થઈને રાજ્યની ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની સરકારમાં આગામી દિવસોમાં કેબિનેટમાં ચર્ચા થઈ છે કે લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ કેવી રીતે વધે એ માટેના પ્રયાસો પણ કરવાના છે. એના ભાગરૂપે અલગ અલગ બગીચાઓ, મહિલા સશક્તિકરણ માટે પિંક ટોયલેટ, યુટિલિટી, પોલિસી ડેવલપમેન્ટ, ટ્રાફિક પાર્ક, ટ્રાફિકની સમસ્યાઓ એ વધતી જાય છે ત્યારે એક ઇન્ટિગ્રેટેડ પ્લાન રાજ્ય સરકાર પણ વિચારી છે. પાયલટ પ્રોજેક્ટ તરીકે કદાચ અમદાવાદ, ભાવનગર કે અન્ય મહાનગર લેવાશે. અલગ અલગ પ્રકારની જે આપણી કચેરીઓ છે એ બદલે એક કચેરીમાં આ પ્રકારનું જો થાય તો આ ટ્રાફિકની સમસ્યા કેવી રીતે હળવી થાય એની પણ એક બે મિટિંગો મને મુખ્યમંત્રીશ્રી કરી છે. એના પણ પ્રયાસો કરવાના છે. મારી વિનંતી છે કે અમે જે પ્રયાસો કરીએ ફરી પાછા તમે અમે ક્યારેક કહેશો તમે કહેતા હતા ના કીધું નહીં. પ્રજા માટે થઈને પ્રયાસો સતત કરવા એ મહત્વનું હોય છે. એમાંથી કંઈક ફળશ્રુતિ મળે, કંઈક નવું કરીએ ત્યારે સ્વાભાવિક છે કે નાની મોટી તકલીફો પડે. કરીએ જ નહીં તો તકલીફ જ ના હોય. કરીએ ત્યારે પ્રશ્ન ઉભા થાય, પ્રશ્ન ઉભા થાય તો એનું સમાધાન થાય, અને સમાધાન કરવાનું કામ એ સરકારોનું, કોર્પોરેશનનું છે. ત્યારે ટ્રાફિક પાર્ક, સ્માર્ટ અને સસ્ટેનેબલ સ્ટ્રીટ લાઇટિંગ, મોતીબાગ ટાઉન હોલ ખાતે હેરિટેજ ડાઇનિંગ હોલ, ગાર્ડન પ્લોટ્સમાં ડેવલપમેન્ટ માટે પ્રોત્સાહન, સિનિયર સિટીઝન પાર્ક, વડીલોની પણ ચિંતા, સ્માર્ટ આંગણવાડી ફેઝ 2, એફોર્ડેબલ હાઉસિંગ, ઘરનું ઘર મળે. માનનીય મોદી સાહેબે પ્રજા માટે જે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના તો જેને મળે ને ધ્યાનમાં આવે કે છત એ પેઢી માટે શું કહેવાય છે. દિવ્યાંગો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ટોપ 3 સર્કલથી એને 51 સુધી એક નવો રોડ
60 મીટરનો પહોળો રોડ બનાવવામાં આવશે. એની આજુબાજુની જે સગવડતાઓ છે એ હું ઉલ્લેખ નથી કરતો, આપની પાસે છે. ભીગડા કેનાલ ડેવલપમેન્ટ, આપણો સ્ત્રોત જે પાણીનો આપણે જાણીએ છીએ કે ભીગડા કેનાલ એ ખૂબ અતિ મહત્વની છે. ત્યારે એમાં વૃક્ષારોપણ, પાળાનું ડેવલપમેન્ટ કરવું, ટર્ન ટેબલ લેડર એટલે કે T2L ફાયર ટ્રક, હાઇરેસ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે એની પણ કેવી રીતે વ્યવસ્થાઓ હોય એની ચિંતા. કુંભારવાડામાં ખૂબ મોટી સમસ્યા એ ફાટકની રહેતી. રેલવે સ્ટેશન આપણું ભાવનગર પરા ત્યાં છે. આપણે જાણીએ છીએ કે ટ્રેનની અવર જવર થતી હોય ત્યારે કોગી આગળ પાછળ કરવામાં માટે ફાટક બંધ થતું હોય છે. એ દૂર કરવા માટે 70 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ કુંભારવાડાની જનતાના આશીર્વાદ સ્વરૂપ આ કામ પણ કોર્પોરેશન કરવાની છે. ગંગાજળિયા વેજીટેબલ માર્કેટનું રીડેવલપમેન્ટ, વુમન માર્કેટ પણ અલગ બનાવવાનો નિર્ધાર, આત્મનિર્ભર મહિલા, જેમ આપણે જોયું છે કે નારી શક્તિ વંદના અધિનિયમ એ ગઈકાલે પસાર થયો છે. સખી મંડળો, બહેનો આગળ આવે એના માટે મોદી સાહેબે વિશેષ રાજ્યમાં હતા ત્યારે કર્યા અને દેશમાં પણ કર્યા છે. ત્યારે કોર્પોરેશન દ્વારા પણ એક મહિલાઓ આત્મનિર્ભર બનાવવા માટેનો નિર્ણય કર્યો છે. કોવર્કિંગ સ્પેસ, સ્ટાર્ટઅપર્સ એનો સમય આવે છે ત્યારે સ્ટાર્ટઅપર્સ હબ બનાવવાનો નિર્ણય આગામી સમયમાં એ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. રિજનલ કન્વેન્શન સેન્ટર, આપણે સૌ જાણીએ છીએ કે મેગા સિટીમાં આવા કન્વેન્શન સેન્ટરથી અનેક વિવિધ વ્યાપારિક સંસ્થાઓને, સખી મંડળો અથવા સ્વદેશી વસ્તુ બનાવતા લોકોને એક હાટ મળતો હોય છે. આપણા નાના મોટા પ્રસંગો કરવા હોય તો એ પ્રસંગો કરવા માટેનો પણ આ કન્વેન્શન સેન્ટરમાં કોન્ફરન્સ નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ ધોલેરા આપણી નજીક છે. મિત્રો, ભરોસો તમને આપું છું કે ધોલેરામાં લગભગ હજી પણ 2.5 થી 3.5 લાખ કરોડનું રોકાણ એ ખૂબ ટૂંક સમયમાં આવશે. સીધો ફાયદો કે આપણને મળવાનો છે. સીધી ટ્રેન એ સરખેજથી શરૂ થઈ રહી છે, એનો સર્વે થઈ ગયો છે, એ ટ્રેન ભાવનગર સુધી આવવાની છે. હમણાં છેલ્લે રીવ્યુ કર્યો તો મુખ્યમંત્રીશ્રીની સાથે મારી પણ એમાં ઉપસ્થિતિ હતી, કૌશિકભાઈ પણ હાજર હતા. મને જણાવતા આનંદ થાય છે કે માનનીય મોદી સાહેબનું એક વિઝન છે કે જે જગ્યાએથી ટ્રેનની અવર જવર છે એ સીધી અહીંયા રેલવેના પ્લેટફોર્મ સાથે કેવી રીતે મળી શકે, જઈ શકે, એની પણ વ્યવસ્થા માટેની ચીફ સેક્રેટરીને સૂચના એ માનનીય મુખ્યમંત્રી શ્રી આપી છે. આપણે જેમ દિલ્હી જઈએ, બોમ્બે જઈએ તો મેટ્રોમાંથી સીધું રેલવે સ્ટેશનમાં આપણે પહોંચાય છે. એવા જે 2-3 સ્ટેશનો આવે છે એ સ્ટેશનથી સીધું રેલવે સ્ટેશન પહોંચાય. એનો પણ એક યોજના એ બનાવી ચૂક્યા છીએ, બનવાની નથી કહેતો. આગામી સમયમાં જ્યારે કામ થાય છે ત્યારે ભાવનગરને પણ એક નવી વિકાસની ઊંચાઈઓમાં આપણે મળશે. રેન વોટર રિચાર્જ, પાણી બચાવ, એનું પણ એક કામ આપણે કરવાના છે. વોર્ડ દીઠ ઓફિસ એટલે કે સિંગલ વિન્ડો સિસ્ટમ પ્રજાને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટેનું કામ રૂવાપુરી ચોકથી અલગ અલગ પ્રકારના રોડ વિકસાવવાનું, ચોકથી સર્કલથી બાલા હનુમાન સુધીનો રસ્તો વિકસાવવાનો, ભાવનગરથી ખોદતી ટીપી સ્કીમોને સંપૂર્ણ સુવિધાયુક્ત બનાવીને ભાવનગરનો વ્યાપ વધારવાનો પણ નહીં, કારણ કે વસ્તી વધે છે ત્યારે આગામી સમયની વ્યવસ્થાઓ પણ ઊભી કરવાની જવાબદારી એ કોર્પોરેશનના શાસકોની છે. ભાવનગરને પાણીની જરૂરિયાત વધારે મળી રહે એના માટે 20 MLD સુધીનું લાખણકા ડેમમાંથી પાણી લાવવાનો પણ એક નવો સોર્સ ઊભો કરવાનો પણ વિચાર કરેલ છે. નવા વોટર સબ પણ બનાવીશું. પર્યાવરણની રક્ષા, ઇલેક્ટ્રિક વાહન કરમાં 50% મુક્તિના બદલે 100% મુક્તિનો પણ એક અભિગમ એ રાખ્યો છે. વ્યવસાય વેરામાં વ્યાજ ફ્રીઝ કરીને મુદત સ્વીકારવાની, નાના છોટા વેપારીઓને રોજગારમાં સુગમતા રહે તેવા વિસ્તાર વાઇઝ નવા વેન્ડર ઝોન બનાવવા, ભાવનગરની વિકાસની વ્યાખ્યા સમો રિંગ રોડ 80% પૂર્ણ થયો છે ત્યારે 100% પૂર્ણાવતી થાય એટલે લોકો માટે ખુલ્લો મૂકો. ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ એ ભાવનગરની આસપાસ એટલે કે ભાવનગરની હદમાં બને એક રિઝર્વેશન રાખ્યું છે, પણ એમાં નાની મોટી તકલીફો હોય તો અન્ય જગ્યાએ પણ એ સુવિધા મળે એના માટેના પ્રયાસો. ક્રિકેટ માટેનું રિઝર્વેશન ઓલરેડી ભાવનગરમાં છે એરપોર્ટની બાજુમાં, પણ એ એસોસિએશનને કેટલું કે એમાં ટેકનિકલ તકલીફ દેખાય છે
તો અન્ય સુવિધા પણ આપવાનો પ્રયાસ એ કરવાના છે. મહિલા શોપિંગ સેન્ટરને નવું રીડેવલપમેન્ટ કરવાનો પ્લાન, ભાવનગર પશ્ચિમ વિસ્તારની અંદર એક ઓડિટોરિયમ, એટલે કલાકારો આપણી સંસ્કૃતિ અને નાના મોટા સ્કૂલ કોલેજ ને અન્ય સામાજિક સંસ્થાઓ કામ કરી શકે, જ્ઞાતિઓ કામ કરી શકે, એના માટે રાત્રિ બજાર ભોગા સર્કલમાં ઊભો રહે આવા અનેકવિધ કામો એ આ સંકલ્પ પત્રમાં લીધા છે. મિત્રો, એક ઉલ્લેખ કૌશિકભાઈએ કર્યો છે. ભાવનગરનો ગૌરવ પથ એ આપણે જાણીએ છીએ કે નારી થી આપણા અહીંયા શાસ્ત્રીનગર સુધીનો છે, એમાં 1.5 કરોડના ખર્ચે આપણો પુલ બની ચૂક્યો છે. સૌની યોજનામાં બોરતળામાં પાણી લાવી ચૂક્યા છે. કુમારવાડામાં એક શોર્ટ રસ્તો કાઢીને આપણે બંદર રોડ પર જઈ શક્યા છે. ઇન્ટિરિયર વોર્ડની અંદર સીસી રોડ, ફોર્ટેડ રોડ હોય, આવું કલ્પના એ ક્યારેય ભાવનગરની ન થઈ શકે એવું કામ એ કર્યું છે. ત્યારે 31 જેટલા જંકશનો, એ બ્રિજનું જે નવું નિર્માણ 533 કરોડ રૂપિયાના ખર્ચે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ઓવરબ્રિજ એ ભાવનગરમાં નિર્માણ પામવાનો છે. 4.75 કિલોમીટરની જેમની લંબાઈ રહેવાની છે. એની સૈદ્ધાંતિક મંજૂરી એ માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને શહેરી વિકાસ મંત્રી ભાઈ શ્રી કનુભાઈ દેસાઈ, હું ને કૌશિકભાઈ બંને ગયા હતા, એટલે એમણે આપી છે. અમારા સૌ પદાધિકારીઓની પણ એક માંગણી હતી. વોર્ડ એન્ડ બ્રિજ, મેં કહ્યું એમ, સૌરાષ્ટ્રનો સૌથી મોટો કેબલ સ્ટેટ આઇકોનિક સ્પાન ધરાવતો બ્રિજ એ બનવાનો છે. વિકાસની નવી ગતિ એ કોઈ પશ્ચિમ વિસ્તારનો એક રોડ નથી મિત્રો, ભાવનગરની એન્ટ્રી રોડ છે. લગભગ 80% એન્ટ્રી એ ભાવનગર ત્યાંથી છે, અવર જવર ત્યાંથી છે. નીચે આપણે જાણીએ છીએ કે અનેક નાના મોટા વ્યવસાયકારો, કારખાનાઓ, યાર્ડ, આ બધું આવ્યું છે. ત્યારે એ ટ્રાફિક આ જ્યારે પુલ બનાવ્યો ત્યારે 6 સ્ટેપ રોડ આપણે પહેલા મંજૂર કર્યો, જેનાથી આ રોડથી ઉતરે તો વળી પછી ટ્રાફિકની સમસ્યા ને કદાચ આ પત્રકાર મિત્રોના પણ ધ્યાનમાં નહીં હોય, અમારી ટીમના ધ્યાનમાં પણ કદાચ નહીં હોય કે કેટલું પ્લાનિંગ ધારાસભ્ય નીતિનભાઈ માની શહેરી વિકાસ મંત્રી હતા, 36 કરોડ રૂપિયા આ પુલ બને એ પેલા 6 સ્ટેપના મંજૂર કર્યા. હું એ પણ આપ સૌને ધ્યાને રાખું છું. ત્યારે કેટલીક વાત આવી ભાઈ છે, જમીન બાકી છે, આ બાકી છે. મિત્રો, કરીએ ત્યારે પ્રશ્ન ઉકેલાય. આજે આપણે જોઈ રહ્યા છીએ કે 6 સ્ટેપ રોડ એ બની ચૂક્યું છે, જેનાથી આ પુલમાંથી ઉતરે આગળ ટ્રાફિકની સમસ્યા ન રહે. આજે એ જ પ્રકારે 533 કરોડનો 160 મીટર સ્પાન ધરાવતો આ 31 જંકશન એ ખોદાવતો આપણા બ્રિજ, કે જ્યારે બ્રિજ પૂરો થાય છે ત્યારે જોઈન્ટ થશે. અને ત્યાં રાજકોટ રોડ એટલે કે નારી અમદાવાદથી મવા જતો જે આપણો પુલ છે, એ પુલની ઉપર આ પ્રકારનો કેબલ સ્ટેટ બ્રિજ બનવાનો છે. લગભગ ગુજરાતમાં પુલની ઉપર પુલ બન્યો હોય એવા જૂજા જે છે એમાંનો ભાવનગર છે. અત્યારે આપણે સરખેજ થઈ રહ્યો છે, પણ હજી બન્યો નથી. એ પૂર્ણ થશે. એ પાછો છે નેશનલ હાઈવે. રાજ્ય સરકારનો પોતાનો કોઈ રસ્તો હોય એવો મને એવું લાગે છે કે રાજ્યનો આ પહેલો આ પ્રકારનો બ્રિજ એટલે કેટલી ડબલ હાઈટ હશે, ત્યાં કેબલ સ્ટેક આવશે એટલા ભાગ પડતું, કારણ કે ત્યાંથી જે પિલો લેવાય તકલીફ પડતી હોય છે ટેકનિકલ રીતે. એટલે એ પણ પ્લાનિંગ એ રાજ્યની સરકારે કર્યું છે. આ પ્રકારનું એ ત્યાં ઉપર બ્રિજ એ આપણને જોવા મળશે.